હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, જય જલારામ। આજે હું પ્રિન્સેસ કટ બ્લાઉઝ આખું બનાવવાની છું। તો એ બ્લાઉઝ હું બનાવતી જાઉં છું અને તમે લોકો દેખતા જાઓ। તો ચલો આપણે પ્રિન્સેસ કટ બ્લાઉઝ બનાવીએ। ચલો તો આપણે આવી રીતે પ્રિન્સેસ કટ લઈ લીધા છે અને હવે આપણે પ્રિન્સેસ કટને આવી રીતે અસ્તર સાથે જોઈન્ટ કરવાના છે। તો આપણે પ્રિન્સેસ કટને આવી રીતે અસ્તર સાથે જોઈન્ટ કરી લેશું। તો પહેલાં આપણે આવી રીતે પ્રિન્સેસ કટને અસ્તર સાથે જોઈન્ટ કરી લેવા પડશે। તો આપણે આવી રીતે જોઈન્ટ કરીશું। ચલો તો આપણે પ્રિન્સેસ કટને આવી રીતે મશીનથી જોઈન્ટ કરી દીધો છે અસ્તર સાથે અને હવે આપણે લેવાની છે ફ્રેમ। તો ચલો આપણે ફ્રેમ લઈએ। તો પછી આવી રીતે આપણે ફ્રેમને બી આવી રીતે જોઈન્ટ કરવાની છે અસ્તર સાથે। તો ફ્રેમને આપણે જોઈન્ટ કરી લેશું। ચલો તો આપણે ફ્રેમને બી આવી રીતે અસ્તર સાથે જોઈન્ટ કરી દીધી છે। તો આપણે આગળનો ભાગ પ્રિન્સેસ કટ બંને રેડી છે। તો હવે આપણે લેવાનો છે પાછળનો ભાગ। તો ચલો આપણે લઈએ પાછળનો ભાગ પહેલાં લઈએ અને પછી આપણે લેવાની છે બાય। તો પહેલાં આપણે લઈ લઈએ પાછળનો ભાગ। તો આપણે આવી જ રીતે પાછળના ભાગને બી આવી રીતે જોઈન્ટ કરવાનો છે મશીન સાથે। તો ચલો આપણે આને બી જોઈન્ટ કરી લઈએ। ચલો તો આપણે આવી રીતે પાછળનો ભાગ બી એકદમ રેડી કરી દીધો છે અને હવે આપણે આજુબાજુ કટ લગાવવાના છે અને કટ લગાવી અને એને પલટાવી અને સીધો કરવાનો છે અને સીધો કરી અને પછી આપણે પૂરે મોરે તાર મશીન મારવાના છે। આજુબાજુ બધી બાજુ આપણે મશીન મારવાનું છે। તો આને બી આવી રીતે કટ લગાવીને આપણે મશીન મારી દઈશું। દેખો તો આપણે પાછળના ભાગને આવી રીતે પલટાવીને રેડી કરી દીધો છે। તો આપણો પાછળનો ભાગ બી રેડી છે। તો હવે આપણે લગાવવાની છે બાય। તો આપણે બાયને બી આવી રીતે અસ્તર સાથે જોઈન્ટ કરવાની છે। તો આપણે બાયને રેડી કરીએ। તો ચલો હવે આપણે લઈ લઈએ બાય। તો આપણે લઈ લીધી છે બાય અને હવે આપણે બાયને અસ્તર સાથે આવી રીતે જોઈન્ટ કરવાની છે। તો ચલો આપણે બાયને બી અસ્તર સાથે જોઈન્ટ કરી દઈએ। ચલો તો આપણે આવી રીતે બાયને અસ્તર સાથે જોઈન્ટ કરી દીધી છે અને હવે આવી રીતે આપણે બાયને પલટાવવાની છે અને પલટાઈને આવી રીતે આપણે દોરો મારવાનો છે। તો ચલો આપણે મશીનથી આવી બંને બાયને આવી રીતે આપણે રેડી કરી દીધી છે અને હવે દોરો મારી દઈએ। ચલો તો આપણે મશીનથી આવી રીતે બાયને રેડી કરી દીધી છે। હવે આપણે આવી લેસ લગાવવાની છે કારણ કે બ્લાઉઝ પીસ સાથે જે લેસ આવી હોય ને સાડીની એ લગાવવાની છે। તો એને આપણે આવી રીતે લગાવી દઈશું। તો આ લેસ બંને બાયને આપણે લગાવવાની છે। તો બંને બાય આપણે સરખી રાખી છે। હવે બંને બાયને લગાવી લેશું। ચલો તો આપણે બંને બાયને આવી રીતે લેસ લગાવી દીધી છે અને બાય બી આપણે આવી રીતે રેડી કરી દીધી છે। તો આપણે પાછળનો ભાગ રેડી થઈ ગયો, બાય બી રેડી થઈ ગઈ અને આગળનો ભાગ બી રેડી થઈ ગયો। તો આપણે બધાને અસ્તર સાથે જોઈન્ટ કરી લીધા છે। હવે ચલો આપણે પ્રિન્સેસ કટ ઉપર આપણે પાઇપિંગ લગાવવાની છે। તો એ બી આપણે લગાવવાની છે। તો આપણે પાઇપિંગ આપણી જોડે રેડી નથી। તો આપણે બ્લેક કાપડમાંથી પાઇપિંગ બનાવી અને આને લગાવવાની છે। તો એ હું બ્લેક કાપડમાંથી પાઇપિંગ બનાવી અને લગાવું। ચલો તો આપણે બ્લેક કાપડમાંથી પાઇપિંગ નીકાળવાની છે। તો આપણે આવી રીતે પહેલાં પટ્ટી નીકાળી દઈશું। તો આવી રીતે આપણે પહેલાં પટ્ટીઓ નીકાળવાની છે પાઇપિંગ માટે અને આવી રીતે આપણે પટ્ટી નીકાળી અને પછી આપણે દોરીની પાઇપિંગ બનાવવાની છે। આપણે જો રેડી પાઇપિંગ ના લગાવી હોય તો આપણી જાતે આવી પાઇપિંગ બનાવવાની। આવી દોરી મળે એ લાવી દેવાની અને પછી આવી રીતે આપણે પાઇપિંગ બનાવવાની છે। તો આપણે આવી રીતે દોરીને વચ્ચે મૂકી દેવાની છે અને પછી આપણે આવી રીતે મશીનથી દોરો મારવાનો છે। તો ચલો આપણે મશીનથી દોરો મારી લેશું આવી રીતે। તો આપણે આવી રીતે દોરી મૂકતા જવાનું અને આવી રીતે મશીનથી દોરો મારતા જવાનું। દેખો તો આપણે આ દોરી લગાવી અને આવી રીતે આપણે પાઇપિંગ રેડી કરી દીધી છે। આપણી પાઇપિંગ રેડી છે અને હવે આપણે બ્લાઉઝ ઉપર લગાવવાની છે। તો એ આપણે લગાવીએ। ચલો તો આપણે આવી રીતે પ્રિન્સેસ કટ ઉપર આવી રીતે મૂકી અને આપણે પાઇપિંગ લગાવવાની છે। તો આને આ સાઈડ મૂકવાની પ્રિન્સેસ કટ ઉપર અને આપણે મશીન લગાવીએ। આવી રીતે મશીન મારવાનું ને આવી રીતે આપણે પાઇપિંગ મૂકતા મૂકતા જવાનું છે। તો આપણે આવી રીતે પાઇપિંગ મૂકી દઈશું। દેખો તો આપણે બંને પ્રિન્સેસ કટમાં આપણી પાઇપિંગ લગાવી દીધી છે અને આપણે આવી રીતે દોરો મૂકી અને પાઇપિંગ બનાવી છે। તો આપણી પાઇપિંગ વ્યવસ્થિત અને જાડી લાગે છે અને હવે આના ઉપર આપણે તીરો મૂકવાનો છે। તો ચલો આને બી આપણે આવી રીતે મૂકી દઈએ। દેખો તો આપણી પાઇપિંગ એકદમ આપણે રેડી કરી દીધી છે લગાવી અને આપણી જે રેડીમેડ પાઇપિંગ લાવીએ એવી જ લાગે છે। તો આપણે આવી રીતે જાતે બનાવીને પાઇપિંગ બી લગાવી શકીએ। તો ચલો આના ઉપર આપણે ધાર મશીન મારી દઈએ। દેખો તો આપણે ધાર મશીન મારી દીધા। તો આપણી પાઇપિંગ એકદમ બેસી ગઈ છે અને બહુ મસ્ત લાગે છે। તો ચલો હવે આપણે ઉકાઈ પટ્ટી કરવાના છે। તો આપણે ઉકાઈ પટ્ટી કરી દઈએ। ચલો તો આપણી જોડે જે કાપડ વધ્યું હોય આપણે કટિંગ કરતે જે કાપડ વધ્યું હોય એમાંથી આપણે ઉકાઈ પટ્ટી નીકાળવાની છે। તો આમાંથી આપણે ઉકાઈ પટ્ટી નીકાળીશું।
તો આપણે જે પાછળનો ભાગ કટિંગ કર્યો ને બ્લાઉઝનો એ તો આઈ પટ્ટી માટે લઈ જ લેવાનો, એક પટ્ટી આમાંથી નીકળી જ જાય એટલે આટલો ભાગ આપણે એક પટ્ટી માટે લઈ લેવાનો, કોઈ પણ એક પટ્ટી આમાંથી બની જાય. તો ચલો આવી રીતે આપણે 2 પટ્ટી કટિંગ કરવાની છે, આટલી સાઈઝની રાખવાની એટલે આપણે વ્યવસ્થિત આવે. અને હવે એક બીજી પટ્ટી નીકાળીશું. બીજી પટ્ટીને બી આપણે આવી રીતે કટિંગ કરી લઈશું. ચલો તો આપણી બંને પટ્ટીઓ કટિંગ કરીને રેડી છે. તો હવે આપણે બ્લાઉઝને લગાવવાની છે, તો આપણે લગાવી દઈએ. ચલો તો પહેલાં આપણે હૂક પટ્ટી લગાવી દઈશું. તો આપણે આવી રીતે હૂક પટ્ટી લગાવવાની છે, આપણું બ્લાઉઝ ઉપર રાખવાનું છે અને જે પટ્ટી લગાવવાની એ કાપડને નીચે રાખવાનું છે. અને પછી આપણે આવી રીતે મશીન મારવાનું છે. તો આપણે આવી રીતે મશીન મારી લઈશું. ચલો તો આ જે પટ્ટીનો ભાગ આપણે જે નીચે રાખ્યો તો એને આવી રીતે ઉપર લાવી આવું થોડું વાળી દેવાનું અને પછી આવી રીતે આમ કરી દેવાનું. તો આપણી આ હૂક પટ્ટી આવી જશે. તો આ પટ્ટી આપણી પટ્ટી આવી રીતે આપણે પટ્ટી બનાવવાની છે. તો આપણે આવી રીતે હૂક પટ્ટી લગાવી દીધી છે અને હવે આપણે આઈ પટ્ટી લગાવવાની છે. તો આઈ પટ્ટી લગાવતી વખતે આપણે આવી રીતે પટ્ટી નીકાળવાની અને પછી અહીંથી આ રીતનું કાપડ રાખવાનું, અહીંથી થોડું ત્રોસું રાખવાનું, અહીંથી નીચેથી કાપવાનું અને ઉપરથી આવી રીતે જવાનું. તો આ આઈ પટ્ટી છે. તો આઈ પટ્ટી આપણે આવી રીતે લેવાની, નીચેના ભાગ ઉપર આપણે બ્લાઉઝ મૂકી દેવાનું, પટ્ટી ઉપર બ્લાઉઝ ઊંધું મૂકી દેવાનું અને આવી રીતે આપણે આઈ પટ્ટી લગાવવાની. ચલો તો આપણે આવી રીતે આઈ પટ્ટી લગાવી દીધી છે. પછી આપણે આવી રીતે બ્લાઉઝને પલટાવી અને આવી રીતે મશીન મારવાનું. તો આપણે ચલો તો આપણી હૂક આઈ પટ્ટી રેડી છે. તો હવે આપણે ગળા પટ્ટી ખાલી બાકી છે. તો હવે આપણે ગળા પટ્ટી લગાવવાની છે. ગળા પટ્ટી લગાવવાની બાકી છે. તો આપણે આગળ ગળા પટ્ટી લગાવી દઈશું. ને આપણે આગળ જ ગળા પટ્ટી લગાવવી પડશે, કારણ કે આપણે પાછળ આવી રીતે બ્લાઉઝને પલટાવી દીધો છે એટલે હવે પાછળ ગળા પટ્ટી નહીં આવે, આગળ જ આપણે ગળા પટ્ટી કરવાની છે. તો એ હું ગળા પટ્ટી હવે રેડી કરું છું. આપણે પાઇપિંગ નથી કરવાની, ગળા પટ્ટી કરવાની છે એટલે આપણી 1.5 ઇંચની પટ્ટી આવી રીતે કટિંગ કરી લેવાની છે અને પછી આવી રીતે કટિંગ કરી અને ત્યાં લગાવવાની છે. એ કેવી રીતે લગાવવાની એ હું તમને બતાવું છું. તો ચલો આપણે આટલી પટ્ટી લઈ લીધી છે. હવે આ પટ્ટીને આપણે પહેલાં મશીનથી ઊંટી દેવાની છે. તો આપણે પહેલાં મશીનથી આવી રીતે ઊંટી લેશું. ચલો તો આપણે આ કાપડને ઊંટી દીધું છે. હવે આપણે ગળા પટ્ટી લગાવતી વખતે અહીંથી થોડું વાળી દેવાનું, આટલું ફોલ્ડ કરવાનું અને આટલું ફોલ્ડ કરીને આવી રીતે આપણે પટ્ટી લગાવવાની છે. પણ આપણે આવી રીતે ગોળ પટ્ટી લગાવી હોય તો અહીંયા થોડી થોડી ચપટીઓ મારવાની છે. જો એકદમ ઝીણી ઝીણી આવી રીતે આપણે વચ્ચે આવી ચપટી લેવાની છે. તો આપણી પટ્ટી વ્યવસ્થિત, આપણે ગોળ પટ્ટી કરવાની છે એટલે આપણી પટ્ટી વ્યવસ્થિત આવે. તો આવી રીતે આપણે ચપટી મારી જવાનું અને દોરો મારી જવાનો. તો ચલો આવી રીતે ચપટીઓ કરી અને ગળા પટ્ટી રેડી કરી દીધી છે. તો હવે આપણે આના ઉપર મશીન મારવાનું છે. તો આપણે આવી રીતે મશીન મારી લઈશું. આવી રીતે આ ચપટીઓ જે ભરી હોય એને આવી રીતે કરતું જવાનું અને આવી રીતે મશીન મારી દેવાનું. આપણે આવી રીતે મશીન મારી દીધું છે અને પછી અંદરની સાઈડ આવી રીતે વાળી દેવાની છે. તો આપણે આવી રીતે અંદરની સાઈડ આવી રીતે ગોળ ગોળ વાળવાની છે. તો ચલો આપણે એ આવી રીતે વાળી દઈએ. આપણે આવી રીતે સરખું કરે જવાનું અને આવી રીતે પટ્ટી વાળી જવાની. દેખો તો આપણે આવી રીતે ગળા પટ્ટી લગાવવાની છે. આગળના ભાગમાં તો આપણી ગળા પટ્ટી એકદમ રેડી છે. તો આવી રીતે આપણે બીજા ભાગમાં બી ગળા પટ્ટી લગાવી દઈશું. ચલો તો આપણો આગળનો ભાગ રેડી છે, આ આપણો પાછળનો ભાગ રેડી છે. તો હવે બંને ભાગને આપણે આવી રીતે શોલ્ડર જોઈન્ટ કરવાના છે. તો આ ભાગ પાછળના ભાગને સીધો રાખવાનો છે અને આ ભાગને આપણે આવી રીતે ઊંધો મૂકવાનો છે. તો પછી આપણે આવી રીતે મૂકી અને આને આપણે શોલ્ડર જોઈન્ટ કરવાના છે. બંને ભાગને આપણે આવી રીતે શોલ્ડર જોઈન્ટ કરી લઈશું. ચલો તો આપણે આવી રીતે બ્લાઉઝના શોલ્ડર જોઈન્ટ કરી દીધા છે.
આ પાછળનો ભાગ આ આગળનો ભાગને આવી રીતે આપણે શોલ્ડર જોઈન્ટ કરી દીધા છે. પછી આપણે અહીંથી ચેક કરી અને બાય લગાવવાની છે. તો આ બંને ભાગ સરખા છે. તો હવે આપણે બાય લગાવવાની છે. તો આપણે બંને બાયને પહેલાં લઈ લેશું. લઈને આવી રીતે બંને બાયને આવી રીતે બંને સાથે રાખવાની છે, એટલે આપણને ખબર પડે. લાંબા ટૂંકી બાય હોય તો થોડી કટિંગ કરી દેવાની. તો આવી રીતે બંનેને આવી રીતે સાથે લઈ અને આવી રીતે ઉપરથી આમ ચેક કરવાનું. તો આપણી બંને બાય સરખી જ છે, પણ તોય થોડા ઘણું આગા બાજુ થતું હોય તો એ આપણે આવી રીતે કટિંગ કરી દેવાનું. અને આપણે આવી રીતે કટિંગ કરીએ અને આવી રીતે કટ લગાવી દેવાનું. તો આ કટ છે ને આ શોલ્ડર ઉપર જ આવવો જોઈએ. અહીંયા કટ લગાવેલો હોય આ શોલ્ડર ઉપર આવવો જોઈએ. તો આપણે આવી રીતે બાય લગાવવાની છે. અને આપણી બાય આગળ જે આગળથી લગાવવાની હોય ને ત્યાં ઉતારેલો ભાગ હોવો જોઈએ બાયનો, તો જ આપણી બાય વ્યવસ્થિત ફિટિંગમાં આવશે. તો ચલો આપણે આવી રીતે બાયને લગાવવાની છે. તો આપણો બાયનો ભાગ થોડો આગળથી ઉતારેલો હોવો જોઈએ, આટલો ઉતારેલો હોવો જોઈએ આગળનો ભાગ. ચલો તો આપણે આવી રીતે આગળના ભાગને આ ઉતારેલા ભાગને અહીંયા આગળથી લગાવવાનો છે. તો આપણે બંને બાય આવી રીતે લગાવી દઈએ. ચલો તો આપણે બંને બોય આવી રીતે બાય લગાવીને રેડી કરી દીધી છે. અને હવે આપણે આવી રીતે ચેક કરવાની છે બંને બાય કે સરખી આવી ગઈ. તો આપણે આવી રીતે ચેક કરી લઈશું. તો આપણી બંને બાય એકદમ સરસ રેડી છે અને સરસ સરખી આવી ગઈ છે. તો હવે આપણે કમર લગાવવાની છે. તો કમરનો ભાગ જ લગાવવાનો છે. આ પાછળ આપણે આવી રીતે પલટાવી દીધું એટલે પટ્ટી આવી ગઈ. તો હવે આપણે કમરનો ભાગ આવી રીતે લગાવવાનો છે. તો ચલો આપણી આવી રીતે કમર પટ્ટી લગાવી દઈશું. ચલો તો હવે આપણે આગળના ભાગમાં આવી રીતે કમરપટ્ટી લગાવી દીધી છે. અને આપણો બ્લાઉઝને બાય બી આવી ગઈ, કમરપટ્ટી બી આવી ગઈ. તો હવે આપણે આવી રીતે સીધો દોરો મારી અને આપણું બ્લાઉઝ એકદમ રેડી છે. તો આવી રીતે આપણું બ્લાઉઝ રેડી કરવાનું. બાય ફ્રેન્ડ્સ.